નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાવનગરના 68 વર્ષના વૃદ્ધનો વઢવાણ કસ્બા શેરીના નાકે ખાડામાં પગ લપસી જતા જીવ ખોયો। વધુ વિગત મળતી માહિતી મુજબ વઢવાણ શહેરની મુખ્ય બજારોમાં પડેલા ખાડા પૂરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી, છતાં મનપા તંત્ર કોઈ ધ્યાન દેતું નથી, ત્યારે ખાડાએ વૃદ્ધનો જીવ લીધાની ઘટના બની હતી। વઢવાણમાં ધોળીપોળ વિસ્તારમાં ડોક્ટર સૌદાસભાઈ અને તેમના પત્ની રહે છે। તેમના સાડુભાઈ રમેશભાઈ નવનીતભાઈ સોની, ઉંમર 68 વર્ષ, જેઓ ભાવનગર રહે છે, અને રમેશભાઈ ભાવનગરથી વઢવાણ પોતાના સાડુભાઈને મળવા માટે આવ્યા હતા, ત્યારે રસ્તે ચાલીને જતા હતા। તે સમયે કસ્બા શેરીના નાકા પાસે આવેલા ખાડામાં તેમનો પગ પડી ગયો હતો, આથી શરીરનું બેલેન્સ ગુમાવતા તેઓ પડી ગયા હતા અને ઈજા થવાને કારણે તેમનું મોત થયું હતું। જ્યારે વઢવાણમાં 35 ફૂટનો રસ્તો પાણીની લાઇન માટે ખોદી નાખ્યો પછી રિપેર જ ન કરાતા જોખમી બન્યો। વઢવાણમાં ધોળીપોળથી ખારવાની પોળ સુધીનો અંદાજે 1 કિમીનો રસ્તો આવેલો છે, જેની પહોળાઈ 35 ફૂટ જેટલી છે। આ રસ્તો વઢવાણનો મેઇન રોડ છે। નલ સે જલ યોજનામાં પાણીની લાઇન નાખવા માટે રસ્તો ખોદી નાખ્યો છે, ત્યારબાદ કોઈ જ રિપેરિંગ કરાયું નથી, આથી સાંકડા રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચાલીને જતા લોકોની હાલત કફોડી બની જાય છે। ચાલીને આવતા વૃદ્ધ અચાનક જ પડી ગયા હતા। અશોકભાઈ સોનીએ જણાવ્યું હતું, જ્યારે દિવસનો સમય હતો, વઢવાણની બજાર ધમધમતી હતી, અનેક લોકોની અવરજવર હતી। ખાડાને કારણે વાહન ચાલકો ખાડા તારવીને વાહનો લઈને પસાર થતા હતા। તે સમયે એક વૃદ્ધ અચાનક પડી ગયાના સમાચાર મળતા હું તુરંત ત્યાં પહોંચી ગયો હતો। તેમના માથામાં ઈજા થઈ હતી અને લોહી પણ નીકળતું હતું। દવાખાને લઈ જતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। વઢવાણમાં વરસાદ બાદ મોટા ભાગના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે, જેમાં પાણી ભરાવાને કારણે વાહનો લઈને પસાર થવું જોખમી બની ગયું છે। ત્યારે કબ્બા શેરીના નાકે આવેલા ખાડામાં પગ પડતા બેલેન્સ ગુમાવતા ભાવનગરના વૃદ્ધનું મોત થયાની ચર્ચા વચ્ચે મનપાએ વૃદ્ધનું ખાડાના લીધે નહીં, પરંતુ કુદરતી મોત થયાનું જણાવ્યું હતું। નમસ્કાર, મારું નામ દર્શન સોની છે અને વઢવાણનો એક રહેવાસી છું। અત્યારે એવી દુઃખદ ઘટના બની છે કે બારગામથી ખબર અંતર પૂછવા આવેલા વઢવાણમાં 67 વર્ષીય એક વૃદ્ધ કે જેને આપણે સિનિયર સિટીઝન તરીકે ઓળખીએ છીએ, વઢવાણના રોડ રસ્તાના હિસાબે અત્યારે એમનું હેમરેજના હિસાબે અવસાન થયું છે। બહુ દુઃખદ અવસાન થયું છે અને આ એકમાત્ર એક જ કારણ છે કે વઢવાણની અંદર જે આ રસ્તા જે તમે એકવાર આવીને જુઓ, વઢવાણના રસ્તા એકદમ બિસ્માર હાલત અને ખરાબ થઈ ગયા છે। વર્ધમાન નગરીની જગ્યાએ અત્યારે આ ખાડા નગરી થઈ ગઈ છે। હું ચીફ ઓફિસર સાહેબ અને સુરનગરના દરેક વહીવટી અધિકારીને ખાસ નમ્ર અપીલ કરું છું કે તમે એક વખત વઢવાણમાં આવો અને વઢવાણની હાલત જુઓ। આ એક વૃદ્ધનું અત્યારે અવસાન થયું છે, કાલ સવારે કોઈ બીજાનું આની અંદર અવસાન ન થાય એની સાવચેતી રાખી અને પ્લીઝ આની અંદર કંઈક ખસ્તું કરો। હું કોઈને બ્લેમ નથી કરતો, હું કોઈ તંત્રને, રાજકીયને કોઈને બ્લેમ નથી કરતો। હું ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું કે વઢવાણના રોડ રસ્તા જેના કારણે અવસાન થયું છે, ખાલી એને સુધારો અને વ્યવસ્થિત કરો, મારી એટલી જ અપીલ છે ખાલી।